ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। નસવાડીમાં તણખલા ચોકડી, 4 રસ્તા ચોકડી તેમજ રેલવે સ્ટેશન પાસે હોલિકા દહન કરાયું હતું। વર્ષોની જૂની પરંપરા અને સાંસ્કૃતિક રીત રિવાજ મુજબ શુભ મુહૂર્તે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હોળી પ્રગટાવવાના સમયે આ વિસ્તારમાં રહેતા તમામ હિન્દુ સમાજના લોકો બધા ભેગા મળીને પૂજા કરી હતી। ત્યારબાદ હોળી પ્રગટાવી તમામ લોકોએ ચણા અને ધાણી તેમજ અન્ય ચીજ વસ્તુઓની હોળીમાં પૂંજી કરી હતી। જ્યારે લોકોએ હોળીની આજુબાજુ પવિત્ર જળ અર્પણ કરીને લોકો 7 ફેરા ફર્યા હતા। જ્યારે તમામ લોકોએ શ્રીફળ પણ વધેર્યા હતા। ત્યારબાદ નૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ બાધા રાખનાર વ્યક્તિઓએ બાધા પૂરી કરવા માટે 5 દિવસ સુધી રંગ પાંચમ સુધી લોક ઘેરિયાનો વેશ ધારણ કરશે અને ઘેર ઉઘરાવશે। જે લોકો માન્યતા પ્રમાણે ઘેરિયા બનવું એક માનતા કહેવામાં આવે છે અને 5 દિવસ આનંદ ઉલ્લાસ સાથે નાચગાન કરી ઘેર ઉઘરાવવામાં આવે છે અને 5મા દિવસે આ તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને માનતા પૂરી કરે છે। નસવાડી રેલવે સ્ટેશન વિસ્તારમાં આ 46 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે ને આ હોળીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને અમારા રેલવે સ્ટેશન વિસ્તારમાં સમૂહમાં આ હોળી પ્રગટાવવામાં આવે છે ને દરેક દુકાનદારો તેમજ ગામના વ્યક્તિઓનો સાથ સહકારથી આ હોળી પ્રગટાવવામાં આવે છે ને અતુલ કુમાર ભગવાનદાસ શર્મા, નસવાડી।